Good afternoon, sir. Good afternoon. ઓકે, તો આજે સી નું લેક્ચર લેવાનું છે. આપણે અલ્ગોરિધમ્સ જોયેલા લાસ્ટ ટાઈમ. અલ્ગોરિધમ્સમાં લાસ્ટમાં આ અલ્ગોરિધમ જોયેલું આપણે કે 1 to n સુધીના નંબર્સ ઇન્ટીજર્સ અને પોઝિટિવ ઇન્ટીજર્સ નો સમ કરવાનો હતો. એ અલ્ગોરિધમ આપણે કમ્પ્લીટ કરેલું. હવે બે અલ્ગોરિધમ 2 કે 3 બાકી રહી ગયા છે, એ આપણે આજે જોઈ લઈએ અને પછી નવો ટોપિક ફ્લો ચાર્ટનો લેશું. તો અલ્ગોરિધમ ટુ જનરેટ first 25 ફિબોનાચી ટર્મ્સ. ફિબોનાચી ટર્મ્સ તમને ખ્યાલ હોય તો આ રીતના હોય છે, એની સિરીઝ આવી હોય છે. ફર્સ્ટ 2 ટર્મ્સ આર ફિક્સ 0 and 1. નેક્સ્ટ ટર્મ ઇઝ ઓબ્ટેન્ડ બાય એડિંગ પ્રીવિયસ 2 ટર્મ્સ. એટલે થર્ડ ટર્મ ફાઇન્ડ કરવી હોય તો પ્રીવિયસ 2 ટર્મ્સ એટલે સેકન્ડ અને ફર્સ્ટ એ બંનેનો સમ કરો એટલે 0 અને 1 નો સમ કરો તો 1 મળે. ફોર્થ ટર્મ ફાઇન્ડ કરવી હોય તો સેકન્ડ અને થર્ડ એટલે 1 + 1 એટલે 2. એના પછી 1 + 2 એટલે 3, 2 + 3 એટલે 5, 3 + 5 એટલે 8. તો આ રીતે ફિબોનાચી ટર્મ્સ આગળ ને આગળ મળતી જાય. નેક્સ્ટ આવશે 13, પછી આવશે 21. તો આ અલ્ગોરિધમ એના માટે તૈયાર કરવાનું છે કે એમાં 25 ફિબોનાચી ટર્મ્સ આપણને ડિસ્પ્લે કરી આપે. તો એઝ યુઝ્યુઅલ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ ત્યારે સ્ટાર્ટ ફર્સ્ટ સ્ટેપ. હવે ફિબોનાચી ટર્મ્સમાં આપણે જોયું કે પહેલી બે ટર્મ ફિક્સ છે, તો એને ફિક્સ કરીએ આપણે એટલે a = 0 અને b = 1. આને જ્યારે આપણે પ્રિન્ટ કરીએ એટલે તરત જ કાઉન્ટ = 2 થઈ જાય, કારણ કે બે ટર્મ પ્રિન્ટ થઈ ગઈ. એટલે કાઉન્ટ આપણે ઇન્ક્રીઝ કરતા જવા પડશે. જેમ જેમ આપણે પ્રિન્ટ કરતા જઈએ એમ કાઉન્ટને એડ કરતા જવું પડશે. અને જેવી 25 ટર્મ્સ થાય એટલે આપણે આ લોજિકને અટકાવવું પડશે, આ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન અટકાવવું પડે. તો ઇનિશિયલી આ બે ટર્મ આપણે પ્રિન્ટ કરશું એટલે કાઉન્ટ = 2 થશે. આ બંને ટર્મ પ્રિન્ટ કરવા માટે a અને b પ્રિન્ટ કરવું પડે એટલે પ્રિન્ટ ab નેક્સ્ટ ટર્મ સ્ટેપમાં. હવે દર વખતે આપણે કાઉન્ટને ચેક કરવો પડશે કે 25 થી વધી નથી જતો ને. જો વધી જતો હોય તો પ્રોગ્રામ સ્ટોપ કરવો પડે એટલે ગો ટુ સ્ટેપ 11. ઇફ કાઉન્ટ ગ્રેટર ધેન 25 ધેન ગો ટુ સ્ટેપ 11. સ્ટેપ 11 માં સ્ટોપ છે. અને ઇફ સ્ટેટમેન્ટ હતું એટલે એનું એન્ડ ઇફ. હવે જો આ 25 ના બદલે આપણને એમ કીધું હોય કે ફર્સ્ટ n ફિબોનાચી ટર્મ્સ, તો n એટલે શું એ પાછું જાણવું પડે આપણે. કેટલી ટર્મ્સ પ્રિન્ટ કરાવવી છે. દર વખતે 25 ન કરાવવી હોય. જ્યારે તમે એક્ઝિક્યુટ કરો પ્રોગ્રામને ત્યારે તમને યુઝર કહે કે મારે 50 ટર્મ્સ જોઈએ છે, 100 ટર્મ્સ જોઈએ છે, 10 ટર્મ્સ જોઈએ છે, એવું કરવું હોય તો અગાઉ આપણે અહીંયા n ની વેલ્યુ ઇનપુટ કરાવવી પડે અગાઉના સ્ટેપમાં. અને n અહીંયા લેવો પડે, n નામનો વેરિયેબલ, કાઉન્ટ ગ્રેટર ધેન n. તો n ની વેલ્યુ જે કાંઈ તમે આપ્યું હોય તેની સાથે આ કમ્પેર થાય. આવું પણ કરી શકાય. અહીંયા આ એક્ઝામ્પલ આપણે ફિક્સ 25 ટર્મ્સ નો લીધો છે. આની જગ્યાએ તમે વેરિયેબલ ટર્મ્સ, નંબર ઓફ ટર્મ્સ જે છે એ વેરિયેબલ હોય એ રીતે કરી શકાય. એના માટે આપણે એક સ્ટેપ આગળ વધારાનું ઉમેરવું પડે કે ભાઈ પેલા n ની વેલ્યુ ઇનપુટ કરાવવી પડે અને એ n અહીંયા યુઝ કરવો પડે કાઉન્ટ ગ્રેટર ધેન ની સાથે. તો હવે જો 25 ટર્મ્સ થી વધી ના જતું હોય તો આપણે શું કરવાનું છે? તો નેક્સ્ટ ટર્મ ફાઇન્ડ કરવી પડે. નેક્સ્ટ ટર્મ કેવી હોય? આગળની બે ટર્મનો સરવાળો. એટલે નેક્સ્ટ ટર્મ માટે આપણે નેક્સ્ટ
વેરિયેબલ નો યુઝ કરીએ. નેક્સ્ટ ઇક્વલ ટુ આગળની બે ટર્મ કઈ છે? એ અને બી, એટલે એ પ્લસ બી એનો સમ, અને પ્રિન્ટ નેક્સ્ટ, એટલે આજે નેક્સ્ટ ની વેલ્યુ જે કઈ આવી એ પ્લસ બી કરવાથી એને આપણે પ્રિન્ટ કરાવીએ, એટલે પ્રિન્ટ નેક્સ્ટ, એટલે નેક્સ્ટ ટર્મ પ્રિન્ટ થઈ ગઈ. હવે શું કરવાનું? હવે આગળની ટર્મ પર જતા પહેલા આપણે ચેન્જીસ આવ્યા અમુક. કયા ચેન્જ આવ્યા? તો કે એ અને બી ની વેલ્યુ જે છે આગળની બે ટર્મ એ ચેન્જ થઈ ગઈ, કારણ કે હવે નેક્સ્ટ પ્રિન્ટ કર્યો એટલે અહીંયા આપણા કેસમાં જોશું તો 0 1 પહેલા લીધા હતા એનો સમ આપણે 1 પ્રિન્ટ કર્યો, એટલે હવે આપણે જે અગાઉની બે ટર્મ એ અને બી છે એ આ બંને થશે 1 અને 1, એટલે બી હતો એ થઈ જાય અને નેક્સ્ટ જે આપણે પ્રિન્ટ કર્યો એ આપણો બી થઈ જાય, એટલે એ ને બી ને થોડા બદલાવા પડશે. તો એ ઇક્વલ ટુ બી, એટલે બી ની વેલ્યુ જે સેકન્ડ ટર્મ હતી એ પછી ફર્સ્ટ બની ગઈ, અને જે નેક્સ્ટ પ્રિન્ટ કરી એને આપણે સેકન્ડ ટર્મ બનાવીએ તો બી ઇક્વલ ટુ નેક્સ્ટ. અને એક ટર્મ પ્રિન્ટ કરાવી એનો કાઉન્ટ વધારવા માટે કાઉન્ટ ઇક્વલ ટુ કાઉન્ટ પ્લસ 1. હવે આ લોજિક જે આપણે આપ્યું આ લોજિકને આપણે કન્ટિન્યુ રિપીટ કરવું પડશે. એટલે ગો ટુ સ્ટેપ 4, એટલે ફરી પાછું સ્ટેપ 4 પર આવે, પાછું ચેક કરશે કાઉન્ટ ગ્રેટર ધેન 25 થાય છે, નથી થતું તો નેક્સ્ટ ઇક્વલ ટુ એ પ્લસ બી, એ અને બી તો બદલાવી નાખ્યા છે, એટલે આપણું કામ અગાઉની બે ટર્મ મળી ગઈ છે એટલે એ બંનેનો સમ થઈ જશે અને નેક્સ્ટ મળી જશે, પ્રિન્ટ થઈ જશે નેક્સ્ટ ટર્મ. ફરી પાછા એ અને બી બદલાવી નાખશું, ફરી કાઉન્ટ ઇક્વલ ટુ કાઉન્ટ પ્લસ 1 કરશું, ફરી ગો ટુ સ્ટેપ 4 જાય એટલે પાછું ચેક કરશે કાઉન્ટ ગ્રેટર ધેન 25 છે કે નહીં, જો હોય તો સ્ટોપ થઈ જશે. બરાબર, તો આપણું લોજિક બન્યું ફિબોનાચી ટર્મ્સ પ્રિન્ટ કરાવવાનું. તો નેક્સ્ટ અલ્ગોરિધમ છે, algorithm to determine whether a given number is prime or not. એક નંબર લેવાનો યુઝર પાસેથી અને એને ચેક કરવાનો કે પ્રાઇમ છે કે નહીં. પ્રાઇમ નંબર એટલે આપણને ખ્યાલ છે 2 છે પ્રાઇમ છે, 3 પ્રાઇમ છે, 5 પ્રાઇમ છે, 7 પ્રાઇમ છે, 11 પ્રાઇમ છે, 13 પ્રાઇમ છે, આવી રીતે ખબર છે. પણ એની ડેફિનેશન શું છે પ્રાઇમ નંબર? આપણે અલ્ગોરિધમ લખવું હોય તો પ્રાઇમ નંબર છે કે નહીં ચેક કેવી રીતે કરી શકાય એ ખબર હોવી જોઈએ. તો પ્રાઇમ નંબર છે કે નહીં એ જો એની ડેફિનેશન એમ કહે છે કે એ 1 અને નંબર પોતે, n નંબર આપ્યો હોય તમને, નંબરનું નામ n હોય વેરિયેબલ, તો 1 અને n એ સિવાયના કોઈ નંબરથી ડિવિઝિબલ થાય. ડિવિઝિબલ થાય એટલે એને ડિવાઈડ કરીએ જ્યારે એ નંબરથી તો રિમાઇન્ડર 0 આવે તો ડિવિઝિબલ કહેવાય, રિમાઇન્ડર 0 સિવાય આવે તો નોટ ડિવિઝિબલ કહેવાય. તો 1 અને n સિવાયના કોઈ નંબરથી ડિવિઝિબલ થાય તો એ પ્રાઇમ ન થાય. જો 1 અને n ની વચ્ચેના તમામ નંબર્સથી એ નોટ ડિવિઝિબલ થાય તો એ પ્રાઇમ કહેવાય. 9 છે 9, તો એ 1 અને 9 ની વચ્ચેના 1 9 નહીં કાઉન્ટ કરવાના, એટલે એ સિવાયના 2 થી સ્ટાર્ટ કરીને 9 સુધી જાઓ એમાં 3 થી ડિવિઝિબલ થઈ જાય 9. 3 થી ડિવિઝિબલ થાય એટલે પ્રાઇમ નથી. પણ 7 છે તો 1 to 7 ની વચ્ચેના તમામ 2 3 4 5 6 અહીં સુધી લેશો તો એમાં કોઈથી ડિવિઝિબલ થશે નહીં, એટલા માટે 7 પ્રાઇમ છે. તો આપણે એવું કરવું જોઈએ કે 2 થી સ્ટાર્ટ કરીને n-1 સુધી જઈને ચેક કરવું પડે કે કોઈથી ડિવિઝિબલ થાય છે કે નહીં. એક રસ્તો એ જ. હવે એક થિયરમ આવે છે કે કોઈ નંબર જે છે n એ જો એના સ્ક્વેર રૂટ n સુધીમાં ડિવિઝિબલ ન થાય તો આગળ ક્યાંયથી ડિવિઝિબલ થાય નહીં.
એટલે 9 છે એનો સ્ક્વેર રૂટ થાય 3, 3 સુધીમાં ડિવિઝિબલ ના થાય તો કોઈ આગળ ડિવિઝિબલ ના થાય, તો 3 સુધીમાં થઈ જાય છે. 11 લ્યો કે 13 લ્યો, તો 11 છે એના સ્ક્વેર રૂટ એટલે શું થશે? 3 અને 4 ની વચ્ચે થાય, એટલે મેક્સિમમ તમારે 4 સુધી જવું પડે. 4 સુધી જો ડિવિઝિબલ ના થાય તો ક્યાંયથી થાય નહીં. આવું એક થિયરમ છે. એટલે એનો મતલબ એમ કે શા માટે આપણે 6 સુધી ડિવિઝિબિલિટી ચેક કરવી? અપ ટુ સ્ક્વેર રૂટ સુધી જ જઈએ તો શું વાંધો, બરાબર ને? તો અપ ટુ સ્ક્વેર રૂટ સુધી જઈએ તો આર એક નંબર લઈ લીધો, આર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એન, એટલે આર સુધી જ આપણે હવે ચેક કરશું. હવે અહીંયા આર છે એ ઇન્ટીજર બનશે, કારણ કે આપણે અહીંયા કઈ કહેતા નથી. આ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, અહીંયા અલ્ગોરિધમ આપીએ છીએ. પણ જેવા લેંગ્વેજમાં તમે કામ કરો ત્યારે આપણે અહીંયા કેર લેવાની કે આ ઇન્ટીજર છે નથી, આ બધું કેર લેવી પડે. આને ઇન્ટીજર રાખવો પડશે. ઇન્ટીજર ના રાખો તો એનો તમારે રાઉન્ડ અપ કરીને ઇન્ટીજર બનાવવો પડે. એ જે તે લેંગ્વેજ પર ડિપેન્ડ કરે. લોજિકલી તો આટલું જ કહી શકાય કે સ્ક્વેર રૂટ એન સુધી આપણે જવાનું છે, અને ત્યાં સુધીમાં જો ડિવિઝિબલ ન થાય તો આગળ ક્યાંયથી નહીં હોય એટલે પ્રાઇમ હશે. અને આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે? 2 થી, એટલે આઈ ઇક્વલ ટુ 2. અગાઉ પણ આપણે આવું જોયું છે કે એક જ સ્ટેપમાં તમે આવા બે પ્રોસેસિંગ સ્ટેટમેન્ટ બે છે આમાં, તો બંને એકમાં લખી શકો. પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આ બંને એકમાં નથી લખી શકાવાનું, પણ આ તો એક સરખા પ્રોસેસિંગ લેંગ્વેજ જ છે, પ્રોસેસિંગ સ્ટેટમેન્ટ જ છે, એટલે આ બંનેને આપણે એક સિક્વન્સમાં જ આવે છે. બીજા નંબર આની સિક્વન્સ તમે તોડ્યો, આર ઇક્વલ ટુ 2 પહેલા લખ્યું હોય, આર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ એન પછી લખ્યું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એટલે સિક્વન્સનું ઇમ્પોર્ટન્સ નથી, એટલા માટે આપણે એક જ સ્ટેપમાં આ બંને સ્ટેપ લખેલા છે. અને તમે સ્ટેપ 4 કહી શકાય આ ઇક્વલ ટુ 2 ને, અને આ રીતે કમ્બાઈન પણ રાખી શકાય. લેંગ્વેજમાં જયારે જશું ત્યારે આવું નથી કરવાનું, ત્યારે તમારે દરેક સ્ટેટમેન્ટ અલગ અલગ લખવાના છે. એમાં જ્યાં અલાવ હોય આવું કોમા વાળું, ત્યાં અલાવ હોય તો કરી શકશું આપણે. એ જે તે લેંગ્વેજ પર ડિપેન્ડ કરે. આ ઇક્વલ ટુ 2 કહી દીધું આપણે, શું કામ કે આપણે સ્ટાર્ટ આપણે 2 થી કરવાના છે. તો હવે આપણે ચેક કરવું પડે આઈ ની વેલ્યુ આર કરતા વધી નથી જતી ને, કારણ કે આર કરતા વધી જાય તો ત્યાં સુધીમાં ડિવિઝિબલ થાય નહીં, તો નંબર આપણો પ્રાઇમ નંબર હોય. એટલે ઇફ આઈ ગ્રેટર ધેન આર ધેન પ્રિન્ટ એન. એન છે મેં ઇન્વર્ટેડ કોમાની બહાર રાખ્યું છે, એટલે એનો મતલબ એ વેરિયેબલ છે. તો વેરિયેબલ હોય ત્યારે એની વેલ્યુ પ્રિન્ટ થાય, એટલે અહીંયા પ્રિન્ટ શું થશે? એન તમે જે ઇનપુટ કર્યો છે તે નંબર પ્રિન્ટ થશે. તમે સપોઝ 17 એવું ઇનપુટ કર્યું હોય તો અહીંયા 17 પ્રિન્ટ થશે. પછી આવું લખાશે ઇઝ પ્રાઇમ નંબર, આ એઝ ઇટ ઇઝ લખાશે ઇઝ પ્રાઇમ નંબર, એટલે 17 ઇઝ પ્રાઇમ નંબર, આવું પ્રિન્ટ થશે. અને આપણું કામ પૂરું થઈ ગયું, એટલે સ્ટોપ અહીંયા સ્ટોપ આપી દઈએ. અધરવાઇઝ તમારે અહીંયા ગો ટુ સ્ટેપ કરીને આગળ અહીંયા નેક્સ્ટ લાસ્ટ સ્ટેપ સ્ટોપ નું હોય ત્યાં જવું પડશે. તો આ કેસમાં સ્ટોપ આપણે વચ્ચે જ આવી જાય છે, અને અહીંથી તો ગો ટુ સ્ટેપ 4 જ જવાનું છે, એટલે સ્ટોપ વચ્ચે લઈ લીધું છે, એટલે આપણે છેલ્લું સ્ટેપ નથી લીધું. સ્ટોપ આ છેલ્લું સ્ટેપ જ થઈ જાય, કારણ કે અહીંયા એન ઇઝ પ્રાઇમ નંબર આવું પ્રિન્ટ થાય એટલે સ્ટોપ થઈ જાય. બે માંથી એક પ્રિન્ટ કરાવવાનું છે, કાં તો એ પ્રાઇમ નંબર છે અને કાં તો એ પ્રાઇમ નંબર નથી. તો અહીંયા પણ નેક્સ્ટ કન્ડિશનલ સ્ટેટમેન્ટમાં પણ આપણે એન ઇઝ નોટ પ્રાઇમ નંબર પ્રિન્ટ કરાવ્યા પછી સ્ટોપ કરેલું છે, એટલે પેલું ગો ટુ વાળી જરૂર નથી. એટલે આ બધી અલગ અલગ મેથડ છે, એટલે બધી કવર કરું છું. અગાઉ આપણે અહીંયા ગો ટુ કરીને સ્ટેપ નંબર આપેલો, અહીંયા ડાયરેક્ટ સ્ટોપ લખેલો. તો આઈ ની વેલ્યુ જે છે એ આર કરતા વધી જાય
એટલે કે જેનાથી તમે ડિવિઝન કરો છો એ સ્ક્વેર રૂટ કરતા વધી જાય તો પછી આગળ ડિવિઝિબલ હશે નહીં, એટલે પ્રિન્ટ કરી દેવાનું છે n ઇઝ પ્રાઇમ નંબર. હવે i ની વેલ્યુ r કરતા ગ્રેટર ધેન ન હોય તો શું કરવું પડે? આપણે ચેક કરવું પડે કે i થી ડિવિઝિબલ છે કે નહીં. ડિવિઝિબલ હોય જો તો કોઈ i થી ડિવિઝિબલ હોય તો આપણે પ્રાઇમ નંબર નથી એવું કહી શકાય, અને પ્રાઇમ નંબર નથી અને સ્ટોપ કરી દેવાનું એવું કહીને. તો એ કન્ડિશન અહીંયા મૂકીએ છીએ આપણે. ઇફ n% i ઇક્વલ ટુ 0, n% i ઇક્વલ ટુ 0 નો મતલબ i થી ડિવાઈડ કરવાનું અને રિમાઇન્ડર ચેક કરવાની. પર્સન્ટ સિમ્બોલ છે રિમાઇન્ડર માટે. n ને i થી ડિવાઈડ કરવાનો અને રિમાઇન્ડર ચેક કરવાની. રિમાઇન્ડર જો 0 હોય તો રિમાઇન્ડર 0 નો મતલબ એવો થશે કે i થી ડિવિઝિબલ છે. n છે i થી ડિવિઝિબલ છે તો રિમાઇન્ડર 0 આવે. એટલે જો 0 રિમાઇન્ડર વચ્ચે તો ડિવિઝિબલ હોય એટલે કહી શકાય કે n ઇઝ નોટ પ્રાઇમ નંબર. n ઇઝ નોટ પ્રાઇમ નંબર અને સ્ટોપ થઈ જાય. ધારો કે હજુ તો i ની વેલ્યુ 2 જ છે, 2 થી ડિવિઝિબલ ના હોય તો શું કરવાનું? 2 પછી 3 થી ચેક કરવા માટે i માં એક ઇન્ક્રીમેન્ટ આપવું પડશે, એટલે i ઇક્વલ ટુ i પ્લસ 1. અને ફરીથી આ જ વસ્તુ આપણે આગળ વધવું પડશે અને ચેક કરાવવું પડશે કે i ગ્રેટર ધેન r. અચ્છા, જો હવે અહીંયા જો જેવું ડિવિઝિબલ થઈ જશે એટલે નોટ પ્રાઇમ નંબર પ્રિન્ટ થઈ જશે અને સ્ટોપ થઈ જશે. એટલે i ઇક્વલ ટુ i પ્લસ 1 કર્યા પછી આપણે સ્ટેપ 4 પર જઈએ છીએ ત્યારે આપણે માની લઈએ ત્યારે આ n જે છે i થી ડિવિઝિબલ નહીં હોય તો જ અહીંયા આવ્યું હશે i ઇક્વલ ટુ i પ્લસ 1 ઉપર. જો i થી ડિવિઝિબલ હશે તો નોટ પ્રાઇમ નંબર પ્રિન્ટ થઈ જાય અને સ્ટોપ થઈ જાય, એટલે પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ જાય નોટ પ્રાઇમ નંબર કહીને. એટલે લોજિક એમ બનાવવું પડે કે બંને વસ્તુ ના થાય, પ્રાઇમ નંબર થાય ને નોટ પ્રાઇમ નંબર બંને પ્રિન્ટ થઈ જાય એવું ના થાય. તો આમાં i થી ડિવિઝિબલ નહીં હોય તો જ આપણે અહીંયા આવીએ છીએ i ઇક્વલ ટુ i પ્લસ 1 કરીએ છીએ. એટલે સપોઝ ઓડ નંબર છે તો 2 થી ડિવિઝિબલ નહીં હોય એટલે અહીંયા n% 2 ઇક્વલ ટુ 0 નહીં થાય. નહીં થાય એટલે i ઇક્વલ ટુ i પ્લસ 1 3 થશે. i ની વેલ્યુ 3 થશે. અને ફરી ગો ટુ સ્ટેપ 4. ફરી ચેક કરશું 3 જે પેલું વધી જાય છે સ્ક્વેર રૂટ કરતા નથી વધતું તો ફરીથી અહીંયા આવશે સ્ટેપ 5 પર અને 3 થી ડિવિઝિબલ છે કે નહીં એ ચેક કરશે. 3 થી ડિવિઝિબલ હશે તો નોટ પ્રાઇમ નંબર આવી જશે, નહીં હોય તો ફરી 3 નું 4 થશે. ફરી અહીંયા ચેક કરશે. આમ કે ક્યારેય નહીં હોય તો જ એ અહીંયા i ગ્રેટર ધેન r થાય ત્યારે અહીંયા આવશે તો એ પ્રાઇમ નંબર ચેક પ્રિન્ટ કરશે. તો આ રીતે લોજિક જે છે એ કેવી રીતે વર્ક કરશે એ થોડું જોઈ સમજી અને પછી લખવું જોઈએ. આમાં તમે કઈ મિસ્ટેક કરો, આ સ્ટેપ 5 જે છે સ્ટેપ 4 પહેલા લખી નાખો તો પ્રોબ્લેમ થઈ શકે. તો આ બન્યું અલ્ગોરિધમ આપણું પ્રાઇમ નંબર. નેક્સ્ટ અલ્ગોરિધમ ટુ ફાઇન્ડ ફેક્ટોરિયલ ઓફ n. તો આપણે બને ત્યાં સુધી મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરવા જોઈએ. સામાન્ય બે નંબરનો સમ કરવાથી સ્ટાર્ટ કરીને આપણે મોટાભાગના મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ જ જોઈએ છીએ. ફેક્ટોરિયલ ઓફ n. ફેક્ટોરિયલ તમને ખ્યાલ છે, ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ એટલે n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 આ રીતે 1 સુધી જવાનું, મલ્ટિપ્લિકેશન કરતા જવાનું. સમ કરતા જવાનો હોય ત્યારે કેમ કરવું એ આપણે જોયું છે અગાઉ. તો એ જ મેથડ થી મલ્ટિપ્લિકેશન કરતા જવાનો છે, પણ મલ્ટિપ્લિકેશન કરતા જઈએ અને દરેક વખતે આપણો નંબર વધારતા જઈએ. 1 થી સ્ટાર્ટ કરીએ અને નંબર સુધી જઈએ. એક એ મેથડ લઈ શકાય. એક મેથડ લઈ શકાય નંબર થી સ્ટાર્ટ કરીએ અને એક એક નંબર ઘટાડતા જઈને 1 સુધી જઈએ. બંનેમાં ખ્યાલ એ રાખવો પડે કે જો તમે 1 થી સ્ટાર્ટ કરતા હો અને નંબર સુધી જતા હો તો નંબર થી આગળ ન જવાય. નંબરે પહોંચી જઈએ
એટલે પછી એનાથી આગળ ન જઈ શકાય, નહીતર આપણો ફેક્ટોરિયલ રોંગ આવે. સપોઝ 5 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવું હોય તો 1 into 2 into 3 એટલે નંબર વધારતા જશું આપણે. 2 પછી 3 આવે, 3 પછી 4, 4 પછી 5 ને મલ્ટિપ્લિકેશન કરતા જતા હોય તો 5 પછી 6 ન આવી જાય એનું, એટલે 5 અટકી જાય એનું કેર લેવી પડે. એ રીતે તમે નંબર ડિક્રીઝ કરતા જતા હોઈએ. 5 થી સ્ટાર્ટ કરતા હોય, 5 પછી 4, 3, 2, 1, તો એમાં તો રિસ્ક વધારે છે. 1 નું 0 થઈ શકે. 1 પછી તમે ડિક્રીમેન્ટ આવે તો 0 થઈ જાય. 0 એક વખત આવે એટલે બધું આખો મલ્ટિપ્લિકેશન 0 થઈ જાય. તો દરેકનો આન્સર 0 જ આવ્યા કરે. તો આ બધું ન થાય એની કાળજી અલ્ગોરિધમમાં, લોજિકમાં લેવી જોઈએ. તો આપણે આમાં એક સેકન્ડ, n થી સ્ટાર્ટ કરશું અને સોરી 1 થી સ્ટાર્ટ કરશું અને n સુધી જઈશું ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવા માટે. તો ઇનિશિયલી ફેક્ટોરિયલ, કોઈ પણ નો ફેક્ટોરિયલ 1 થી સ્ટાર્ટ કરી શકાય, કારણ કે 0 નો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરો તો પણ 1 થાય. નેગેટિવ નંબર તો અલાઉ કરવાના નથી. પોઝિટિવ નંબર કોઈ પણ હોય તો એ નંબર સુધી આપણે મલ્ટિપ્લિકેશન કરવાના છે. તો ફેક્ટ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ કરીએ આપણે. ફેક્ટ ઇક્વલ ટુ 1 એટલે ફેક્ટ આપણો આન્સર રહેશે. એની વેલ્યુ અત્યારે 1 કરી દઈએ, કારણ કે પ્રોડક્ટ છે. સમ કરવાનો હોય ત્યારે આપણે 0 થી સ્ટાર્ટ કરીએ, એટલે એમાં બાકીનું એડ થતું જાય, એટલે સમ ની જે ઇનિશિયલાઇઝેશન જે તમે કર્યું, આને ઇનિશિયલાઇઝેશન કહેવાય. એની ઇફેક્ટ સમ માં પડે નહીં. સમ ઇક્વલ ટુ 5 થી ઇનિશિયલાઇઝ કરો તો ટોટલ સમ જે થવાનો હોય એમાં 5 વધીને આવે, એટલે ત્યારે આપણે સમ ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ કરીએ. એવી રીતે જયારે પ્રોડક્ટ કરવાનો હોય ત્યારે 1 થી તમે ઇનિશિયલાઇઝ કરો તો એને મલ્ટીપ્લાય કરતા જાઓ બીજા નંબરોથી, તો 1 ની કોઈ ઇફેક્ટ આવે નહીં અને જે પ્રોડક્ટ લાવવાનો હોય તે આવે. એટલે ફેક્ટ ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ કર્યું. એટલે આ યાદ રાખવાનું કે જ્યારે સમ કરવાનો હોય ત્યારે ઇનિશિયલાઇઝેશન 0 થી થાય, પ્રોડક્ટ કરવાનો હોય ત્યારે ઇનિશિયલાઇઝેશન 1 થી થાય. તો ફેક્ટ ઇક્વલ ટુ 1 ઇનિશિયલાઇઝ કર્યું. કંટ્રોલ માટે CTRL વેરિયેબલ નું નામ આપ્યું કંટ્રોલ કરવા માટે, એટલે ક્યાં સુધી જવું એને આપણે 1 કહીએ, કારણ કે આપણે n સુધી જવાનું છે એટલા માટે. 1 થી સ્ટાર્ટ કરીને n સુધી જવાનું છે, તો કંટ્રોલ ની વેલ્યુ n થી વધી ના જાય એ જોવાનું છે. તો હવે આમાં આપણે લૂપ નો, ઓલું જે મેં તમને અગાઉ સમજાવેલું કે પાછું ગો ટુ સ્ટેપ તમે જયારે કરો છો તો એક પ્રકારની આ લૂપ બને છે. ગો ટુ સ્ટેપ 4 એટલે ફરીથી કંટ્રોલ અહીંયા આવે અને આ કન્ટિન્યુએશનમાં આટલા સ્ટેટમેન્ટ જે 4, 5 અને 6 જે છે રિપીટેટિવલી એક્ઝિક્યુટ થયા કરે. તો એમાં એક મેથડ આ છે, ગો ટુ સ્ટેટમેન્ટ નો યુઝ કરીને જમ્પ કરાવો તમે પાછા સ્ટેપ 4 પર, અને 4, 5, 6 જે છે એ આખી લૂપ એની બની જાય, કારણ કે 6 પછી તમે જમ્પ કરાવો છો. તો આવું ન કરવું હોય તો બીજી મેથડ છે, બધામાં આવું વારંવાર બધા લોજિકમાં આવે છે એવું આપણે જોયું. તો એના માટે લેંગ્વેજીસમાં લૂપિંગ સ્ટેટમેન્ટ આપવામાં આવેલા છે. લૂપિંગ સ્ટેટમેન્ટ એ આવી લૂપ ક્રિએટ કરે. તો એક લૂપિંગ સ્ટેટમેન્ટ છે while. બીજી લૂપિંગ સ્ટેટમેન્ટો પણ હોઈ શકે, ડુ while હોય, ત્યાર પછી ફોર લૂપ હોય. ફોર એટલે એમાં ક્યાંથી સ્ટાર્ટ કરવું, ક્યાં એન્ડ કરવો, દરેક વખતે ઇન્ક્રીમેન્ટ કેટલું આપવું, એ બધું નક્કી થાય. તો આવા અલગ અલગ પ્રકારના લૂપિંગ સ્ટેટમેન્ટ આવી શકે. એમાં લૂપિંગ સ્ટેટમેન્ટ એલ્ગોરિધમ માટે આપણે while યુઝ કરી શકાય, while. બાકી જે લેંગ્વેજમાં જે ટાઈપના લૂપિંગ સ્ટેટમેન્ટ આપતા હોય એ લોકો ફેસિલિટીમાં, એમાંથી કોઈ પણ યુઝ કરાય.
ઇન શોર્ટ આપણે લૂપ બનાવવી છે એટલા માટે અલ્ગોરિધમમાં અને ફ્લો ચાર્ટમાં તમે while નો યુઝ કરી શકો. તો while એટલે ક્યાં સુધી આ લૂપ ચલાવવી છે તે. તો while પછી કન્ડિશન આવશે ક્યાં સુધી લૂપ ચલાવવી છે. કંટ્રોલ ની વેલ્યુ n થી વધી ના જાય એટલે n થી નાની જ રહેવી પડે અથવા n સુધીની n થી વધવી ના જોઈએ. એટલે આ કન્ડિશન ટ્રુ ક્યારે થાય કંટ્રોલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n ગ્રેટર ધેન n થાય એટલે ફોલ્સ થઈ જાય. ફોલ્સ થઈ જાય તો આ લૂપ નો એન્ડ આવી જાય. હવે લૂપ ની અંદર જેટલા સ્ટેટમેન્ટ હોય એ તમારે બિગિન અને એન્ડ ની વચ્ચે મૂકવાના. એટલે બિગિન એમ બતાવે છે કે while લૂપ નું બિગિન થયું. while લૂપ અહીંયા બિગિન થઈ અને એન્ડ બતાવે છે while લૂપ અહીંયા એન્ડ આવી. એટલે એની વચ્ચે જેટલા સ્ટેટમેન્ટ હોય એનું રિપીટેશન થયા કરશે. રિપીટેશન થયા કરે છે એટલે ઇન્ક્રીમેન્ટ અંદર જ આવે એનો આપણે ખ્યાલ રાખવો પડશે. નહીતર શું થાય કંટ્રોલ ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય નહીં તો કંટ્રોલ તો કાયમ એકનો એક રહે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ n જ રહે એટલે ઇન્ફાઇનાઇટ લૂપ થઈ જાય. એટલે કંટ્રોલ ની વેલ્યુ એ લૂપ ની અંદર વિધિન લૂપ ઇન્ક્રીઝ થાય એ આપણે કેર લેવી પડશે. દરેક વખતે કરવાનું શું છે તો કે ફેક્ટ ની વેલ્યુ જે જૂની છે એમાં કંટ્રોલ ને થી મલ્ટીપ્લાય કરવાનું પછી કંટ્રોલ ને ઇન્ક્રીમેન્ટ આપવાનું. એટલે પહેલા તો કંટ્રોલ 1 છે એટલે ફેક્ટ 1 હતો તો 1 ફેક્ટ ઇક્વલ ટુ ફેક્ટ ઇન્ટુ કંટ્રોલ એટલે જૂનો ફેક્ટ 1 1 ઇન્ટુ કંટ્રોલ 1 1 ઇન્ટુ 1 એટલે 1. અગાઉ વાત કરી એમ પ્રોડક્ટમાં 1 ની ઇફેક્ટ નહીં આવે એટલા માટે ફેક્ટ ઇક્વલ ટુ 1 લીધું. કંટ્રોલ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે એના માટે લીધું છે 1 થી સ્ટાર્ટ કરીએ છીએ એટલે 1 ઇન્ટુ 1. ત્યાર પછી કંટ્રોલ ની વેલ્યુ વધી જાય છે 1 થી. કંટ્રોલ ઇક્વલ ટુ કંટ્રોલ પ્લસ 1 એટલે 2 થશે. ફરીથી આ લૂપ ની અંદર જયારે એન્ટર થશે ત્યારે ફેક્ટ ઇક્વલ ટુ ફેક્ટ ઇન્ટુ કંટ્રોલ એટલે ફેક્ટ ની નવી વેલ્યુ ફેક્ટ ની ઓલ્ડર વેલ્યુ ને કંટ્રોલ થી મલ્ટીપ્લાય થશે. ફેક્ટ ની ઓલ્ડર વેલ્યુ 1 હતી. 1 ઇન્ટુ કંટ્રોલ ની હાલની વેલ્યુ 2 છે તો 1 ઇન્ટુ 2 એટલે 2 થશે. ફરી કંટ્રોલ ઇન્ક્રીઝ થશે કંટ્રોલ ઇક્વલ ટુ 3 થશે. ફેક્ટ ઇક્વલ ટુ 2 હતું 2 ઇન્ટુ 3 એટલે 6 થાય. આમ કરતા જ્યાં સુધી n સુધી જશે ત્યાં સુધી n સુધી જઈ અને ફેક્ટ ની વેલ્યુ ચેન્જ થયા કરશે મલ્ટીપ્લાય થયા કરશે. જેવી n કરતા વેલ્યુ વધી જશે કંટ્રોલ ની એટલે while લૂપ ની અંદર જે કન્ડિશન આપી છે કંટ્રોલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n એ ફોલ્સ થાય. ફોલ્સ થાય એટલે while નો એન્ડ આવી જાય એટલે ડાયરેક્ટ આ એન્ડ થી બહાર નીકળી જાય. તો આ રીતે આમાં જો લૂપિંગ સ્ટેટમેન્ટ નો યુઝ કરીએ તો ગો ટુ એટલે કે જમ્પ મારવાનો ક્વેશ્ચન આવે નહીં. જમ્પ મારવાની જરૂર પડે નહીં. નહીતર આ જ વસ્તુ ઓલું ગો ટુ સ્ટેટમેન્ટ થી કરવું હોય તો શું કરવું પડે તો આ સ્ટેપ જે છે ફેક્ટ ઇક્વલ ટુ ફેક્ટ ઇન્ટુ કંટ્રોલ કંટ્રોલ ઇક્વલ ટુ કંટ્રોલ પ્લસ 1 આ બધા અલગ અલગ સ્ટેપ આપવા પડે અને પછીના સ્ટેપમાં ગો ટુ કરીને અહીંયા એક કન્ડિશન મૂકવી પડે. ઇફ કંટ્રોલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n ધેન સ્ટોપ ગો ટુ સ્ટેપ 6 એમ કરીને ત્યાં સ્ટોપ કરાવવું પડે. સોરી ગો ટુ સ્ટેપ 5 કારણ કે આ ફેક્ટ ને પ્રિન્ટ કરાવવાનું છે એટલે સ્ટેપ 5 એટલે પ્રિન્ટ ફેક્ટ ને પછી સ્ટોપ થાય. તો બંને મેથડ આપણે જોઈએ. એક તો જમ્પ કરાવીને તમે લૂપિંગ ને કંટ્રોલ કરી શકો અને લૂપિંગ સ્ટેટમેન્ટ થી લૂપ ને કંટ્રોલ કરી શકો. તો 3 અલ્ગોરિધમ જે બાકી રહી ગયા હતા આપણે ડિસ્કસ કર્યા. હવે આ છે આપણી એક્સરસાઇઝ. અગાઉની જેમ જ છે જેમ સોરી અગાઉ જેટલા એક્ઝામ્પલ કરાવ્યા એના પરથી મેં લીધેલી છે બને ત્યાં સુધી એક્સરસાઇઝ. અમુક નવી આપી છે. કન્વર્ટ ટેમ્પરેચર ફ્રોમ સેલ્સિયસ ટુ ફેરનહીટ. તો ફેરનહીટ ટુ સેલ્સિયસ મેં તમને બતાવ્યો હતો અલ્ગોરિધમ. તો હવે એને સેલ્સિયસ ટુ ફેરનહીટમાં લખો તમે. ફાઇન્ડ એરિયા એન્ડ પેરીમીટર ઓફ સ્ક્વેર. તમે આ એરિયાની ફોર્મ્યુલા જાણો છો સ્ક્વેરનું એરિયા. એમાં L સ્ક્વેર લેન્થ નો સ્ક્વેર એટલે લેન્થ તમારે ઇનપુટ કરાવવી પડશે. પેરીમીટર ઇક્વલ ટુ 4L એટલે L તમારે ઇનપુટ કરાવ્યો હોય એને મલ્ટીપ્લાય બાય 4 કરશો એટલે પેરીમીટર મળી જશે. ફાઇન્ડ એરિયા એન્ડ પેરીમીટર ઓફ રેક્ટેંગલ.
રેક્ટેંગલમાં લેન્થ અને બ્રેથ એલ અને બી બંને અલગ હશે, એટલે એ બે ઇનપુટ થશે. અને પછી એરિયા એટલે એલ ઇન્ટુ બી, પેરીમીટર એટલે 2 ઇન્ટુ એલ પ્લસ બી. ફાઇન્ડ એરિયા એન્ડ પેરીમીટર ઓફ સર્કલ. સર્કલમાં પાઈ તમારે ફિક્સ કરવો પડશે. પાઈ ઇક્વલ ટુ 3.14 કે એવું કઈ લઈ લો કોન્સ્ટન્ટ. અને રેડિયસ ઇનપુટ કરાવવી પડશે અને એના પરથી તમે એરિયા ફાઇન્ડ કરી શકશો, પાઈ આર સ્ક્વેર. અને 2 પાઈ આર થી પેલું મળશે તમને પેરીમીટર. ફાઇન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ મેં આપ્યો બતાવ્યો હતો, તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કરી શકો તમે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલા જાણવાની જરૂર પડે. સ્મોલેસ્ટ ઓફ 3 નંબર્સ, ગ્રેટેસ્ટ ઓફ 3 એટલે લાર્જેસ્ટ ઓફ 3 નંબર્સ કરાયો તો એ રીતે સ્મોલેસ્ટ ઓફ 3 નંબર કરી શકો. ઓડ નંબર્સ બિટવીન 1 to n, ઇવન નંબર્સ નો કરાવેલો એટલે ઓડ નંબર્સ કરી શકશો. મલ્ટીપ્લિકેશન ટેબલ ઓફ એ નંબર n. મલ્ટીપ્લિકેશન ટેબલ મતલબ પેલું આપણે માનો કે 5 નું મલ્ટીપ્લિકેશન ટેબલ તૈયાર કરવું હોય તો 5 into 1 equal to 1, 5 into 2 equal to 10, 5 into 3 equal to 15 up to 10 સુધી જવાનું. એને મલ્ટીપ્લિકેશન ટેબલ કહેવાય. ગુજરાતીમાં આપણે ઘડિયા કહીએ. તો એટલું એક પ્રિન્ટ કરવાનું છે. આ નવું મેં તમને આપ્યું છે. ફાઇન્ડ ઓલ ધી ડિવાઇઝર ઓફ એ નંબર n. ડિવાઇઝર એટલે n જે નંબર છે તમારો, સપોઝ 10 હોય 10, તો એના ડિવાઇઝર કયા થાય? તેના ડિવાઇઝરમાં 1 તો બધામાં આવશે, પછી 2, 10 ના ડિવાઇઝરમાં 2 આવશે, 5 આવશે. ઇન શોર્ટ, જેનાથી તમે ડિવિઝિબલ થાય, તો ડિવિઝિબિલિટી નો એક એક્ઝામ્પલમાં આપણે આવી ગયું, એટલે ડિવિઝિબિલિટી તમે ખબર છે હવે કેમ કરી શકાય. તો 2 થી ડિવિઝિબલ થાય તો 2 ઇઝ એ ડિવાઇઝર ઓફ n. 3 થી ડિવિઝિબલ થાય તો 3 ઇઝ એ ડિવાઇઝર ઓફ n. એ રીતે. નહીતર આગળ વધવાનું, 3 પછી 4, 5, આ રીતે જે ડિવાઇઝર હોય એટલા પ્રિન્ટ કરવાના છે. તો ફાઇન્ડ ઓલ ધી ડિવાઇઝર ઓફ n. તો આટલા મેં તમને એક્સરસાઇઝમાં આપ્યા છે. આમાંથી કઈ ન આવડે તો ફ્યુચરમાં કહેજો, એટલે એના તૈયાર કરીને હું તમને આપીશ. હવે આગળનો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા ફ્લો ચાર્ટ. લાસ્ટ ટાઈમ મેં પ્રેક્ટિકલી તમને બતાવ્યું હતું. પ્રેક્ટિકલી કરવા ગયા હતા આપણે પ્રોગ્રામ. એમાં એક પ્રોબ્લેમ થયો હતો, એટલે ઇનપુટ થતું નતું, તો એ પ્રોબ્લેમ શોધી કાઢ્યો છે મેં કે પ્રોગ્રામ આપણો બરાબર જ હતો, બધું બરાબર હતું, માત્ર ઇનપુટ જે આપતા હતા એ નંબર હું આપતો હતો એ બાજુના કી પેરમાંથી આપતો હતો. કીપોડ ઓફ હતું નંબરનું, એટલે ઉપરની લાઈનમાંથી મેં 1 2 3 વાળી જે લાઈન હોય છે કીબોર્ડ પર, એના પરથી આપવાની જરૂર મારે હતી. એટલે કોઈ એરર કે કાંઈ હતું નહીં એમાં પ્રોબ્લેમ બીજો કંઈ, એટલે એ ફરીથી જોઈ લઈએ આપણે. આ આપણો પ્રોગ્રામ હતો. આ બધું પરફેક્ટ જ છે, આપણે રન કરવાનો છે. રન કરતી વખતે જે ઇનપુટ માંગ્યું હતું એ ઇનપુટ આપતી વખતે ખાલી મારે કીબોર્ડમાં ધ્યાન રાખવાનું છે, બીજું કઈ. કમ્પાઇલમાં સક્સેસ. હવે રન કરવાનો. રન કરીએ આપણે. તો ગીવ વેલ્યુ ઓફ ફર્સ્ટ નંબર. ફર્સ્ટ નંબરની વેલ્યુ આપું છું 78 સપોઝ. એન્ટર કી. જો એન્ટર કી ના આપીએ ત્યાં સુધી એ નંબરને એક્સેપ્ટ કરતું નથી. 78 ટાઈપ કર્યા પછી મેં એન્ટર આપ્યું. પછી બીજો નંબર માંગે છે, ગીવ વેલ્યુ ઓફ સેકન્ડ નંબર 64.
અને એન્ટર કીએ આ એનો સમ કરી દીધો આપણને 142. તો 142 આન્સર આવ્યો એ શું આવ્યો એ ખબર ના પડે તો સમ ઇક્વલ ટુ આવું આપણે પ્રિન્ટ કરાવી શકાય. સમ ઇક્વલ ટુ 142 એવું પ્રિન્ટ કરાવવું હોય તો શું કરવું પડે? તો અહીંયા આપણે ઇન્વર્ટેડ કોમામાં જે હોય એમને એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય. તો આ ઇન્વર્ટેડ કોમાની અંદર પર્સન્ટેજ ડી જે છે એ તો પેલું લેંગ્વેજ નો રૂલ છે કે સમ ને પ્રિન્ટ કરાવવો છે તો સમ ની વેલ્યુ ડી કેવી છે? ડેસિમલ વેલ્યુ છે એટલે ડી છે. તો આપણે જે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરાવવું છે એ અહીંયા લખીએ આપણે સમ ઇક્વલ ટુ. હવે ફરી આ ફાઇલને સેવ કરી દઈએ, કમ્પાઇલ કરીએ. કોઈ પણ ચેન્જ કરો એટલે ફરીથી કમ્પાઇલ કરવો પડે. ચેન્જ ન કરો ત્યાં સુધી ચાલે. રન કરીએ. 67 98 સમ ઇક્વલ ટુ આ રીતે પ્રિન્ટ થયું. સમ ઇક્વલ ટુ 165 રાઈટ. તો આવું જે તમારા યુઝરને જેટલી ઇન્ફોર્મેશન આપવી હોય એ બધી ઇન્ફોર્મેશન તમે આ રીતે આપી શકો. ખાલી 165 આપવું હોય તો તમે સમ ઇક્વલ ટુ ના લખો તો ખ્યાલ નહીં આવે કે આ શું છે, આન્સર શું આવ્યો. તો એ બંનેનો સમ આવ્યો એવું કહેવા માટે સમ ઇક્વલ ટુ. તો આવું આપણે સી નું એડિટર હોય છે જેમાં તમે પ્રોગ્રામ લખી શકો. પ્રોગ્રામ લખ્યા પછી પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનો, પ્રોગ્રામને રન કરવાનો. આ રીતે જેટલા લોજિક આપણે લખ્યા એ બધાનો પ્રોગ્રામ આપણે આ રીતે બનાવી શકાય. કેટલીક વસ્તુ છે આજે વોઇડ મેઇન ઉપર ઇન્ક્લુડ stdio ડોટ એચ, ઇન્ક્લુડ conio ડોટ એચ, આ બધું લેંગ્વેજમાં કમ્પલસરી છે. આ બધું કરવું પડે. શું કામ કરવું પડે તો આપણે જયારે લેંગ્વેજ શીખશું ત્યારે કહેશું. બાકી મેઇન લોજિક જે છે આપણો ઇનપુટ કરાવવાનો છે 2 નંબર એ અને બી અને પછી સમ ઇક્વલ ટુ એ પ્લસ બી. આ આપણું મેઇન લોજિક થાય. એના પછી પ્રિન્ટ સમ. ઓકે, તો હવે આપણે પેલામાં આગળ વધીએ. ટાઈમ જોઈ લઈએ. જાજો ટાઈમ નથી, માત્ર ફ્લો ચાર્ટ નું થોડું સમજાવાશે. તો જેમ આપણે અલ્ગોરિધમ કર્યું, અલ્ગોરિધમ શું છે? ટેક્સ્ટ ફોર્મેટમાં આપણે લોજિક આપીએ છીએ અને સિક્વન્સ આપીએ છીએ જેના પરથી પ્રોગ્રામ બની શકે. તો જે ટાસ્ક અચીવ કરવાનો છે, ટાસ્ક મેળવવાનો છે, એના માટેનું આખી લોજિકલ સિક્વન્સ તૈયાર કરીને એને ટેક્સ્ટ ફોર્મેટમાં પ્રેઝન્ટ કરવાનો, એને કહેવાય અલ્ગોરિધમ. તો આ જ વસ્તુ તમે ગ્રાફિકલ ફોર્મેટમાં પ્રેઝન્ટ કરો તો એને કહેશું આપણે ફ્લો ચાર્ટ. તો ફ્લો ચાર્ટ ઇટ ઇઝ અનધર કોમનલી યુઝ પ્રોગ્રામિંગ ટૂલ. પ્રોગ્રામિંગ માટેનું જે ટૂલ છે. ફ્લો ચાર્ટ ઇઝ ડાયાગ્રામેટિક ઓર ગ્રાફિકલ. ડાયાગ્રામ કે ગ્રાફ જે કહીએ તે ગ્રાફિકલ કહીએ. ડાયાગ્રામેટિક ઓર ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ સિક્વન્સ ઓફ સ્ટેપ્સ ટુ સોલ્વ એ પ્રોબ્લેમ. એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમે લોજિકલ સિક્વન્સ જે બનાવી છે સ્ટેપ્સ અને એ સ્ટેપમાં લખ્યા છે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે ફ્લો ચાર્ટ. તો ફ્લો ચાર્ટ ઇઝ ઓફન કન્સિડર્ડ એઝ એ બ્લુપ્રિન્ટ ઓફ એ ડિઝાઇન યુઝ ફોર સોલ્વિંગ એ સ્પેસિફિક પ્રોબ્લેમ. કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, સ્પેસિફિક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેની બ્લુપ્રિન્ટ છે એ છે ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટમાં ગ્રાફિક, જેમ આપણે અલ્ગોરિધમમાં ટેક્સ્ટ ફોર્મેટ હતું પણ એના કેટલાક રૂલ્સ હતા. આપણે કેટલાક કીવર્ડ્સ જોયા હતા કે આના માટે આ યુઝ કરવો, આના માટે આ યુઝ કરવો, લૂપ હોય તો કેવી રીતે યુઝ કરવો, આ બધું આપણે કેટલાક રૂલ્સ હતા. તો એવી જ રીતે આ ગ્રાફિકલ છે તો આમાં પણ ગ્રાફિકલ સિમ્બોલ હશે. એ સિમ્બોલ કયો સિમ્બોલ શેના માટે યુઝ કરવાનો એના રૂલ્સ હોય, એને જ ફોલો કરીને ફ્લો ચાર્ટ બનાવવાનો છે.
જેથી એક સ્ટાન્ડર્ડાઇઝેશન આવે. તો ફ્લો ચાર્ટ uses different symbols to design a solution to a problem. By looking at a flow chart, one can understand the operations and sequence of operations performed in a system. એટલે પ્રોબ્લેમમાં જે કંઈ ઓપરેશન્સ જે સિક્વન્સમાં આપણે ઓપરેશન્સ કરવાના છે એ સમજી શકાય જોઈને. અને એમાં જુદી જુદા પ્રકારના સિમ્બોલ, ગ્રાફિકલ સિમ્બોલનો યુઝ થાય છે સોલ્યુશનના, પ્રોબ્લેમના સોલ્યુશનને ડિઝાઇન કરવા માટે. તે કયા સિમ્બોલ્સ છે? સિમ્બોલ્સ અહીંયા બતાવ્યા છે. To draw a flow chart, following standard symbols are used. જે આપણે સ્ટાર્ટ અને સ્ટોપ આપતા હતા, ઉપર ઇનિશિયલી જ્યારે સ્ટાર્ટ લખીએ અને નીચે સ્ટોપ લખીએ અલ્ગોરિધમમાં, એના માટે આવો સિમ્બોલ યુઝ કરવાનો છે. ઓવલ, ઓવલ એનું નામ છે ટર્મિનલ સિમ્બોલ. યુઝ ટુ રેપ્રેઝન્ટ સ્ટાર્ટ એન્ડ એન્ડ ઓફ ફ્લો ચાર્ટ. ક્યાંથી સ્ટાર્ટ થાય છે ને ક્યાં એન્ડ થાય છે એ બતાવવા માટે ઓવલ સિમ્બોલનો યુઝ થાય. પછી ઇનપુટ અને આઉટપુટ માટે આપણે કીવર્ડ જોયા હતા. ઇનપુટ, રીડ એવા ઇનપુટ માટે, આઉટપુટ માટે ડિસ્પ્લે કે પ્રિન્ટ કે રાઇટ એવા આઉટપુટ માટે. તેવા ઇનપુટ આઉટપુટ ઓપરેશન માટે તમારે લેવાનો છે સિમ્બોલ પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામ. પછી પ્રોસેસિંગ આવતું હતું કે ભાઈ સમ ઇક્વલ ટુ a પ્લસ બી, એક ટાઈપનું પ્રોસેસિંગ થયું. I equal to P into R into R n upon 100 એક પ્રકારનું પ્રોસેસિંગ થયું. તો આવા જે પ્રોસેસિંગ કરવાના છે એવા એરિથમેટિક ઓપરેશન્સ આવતા હોય, ડેટા મેનિપ્યુલેશન આવતું હોય, એટલે એકની વેલ્યુ બીજામાં સ્ટોર થતી હોય. A equal to B, B equal to next, આવા જે સ્ટેટમેન્ટ હતા તે એને ડેટા મેનિપ્યુલેશનના કે એરિથમેટિક ઓપરેશન્સના સ્ટેટમેન્ટ કહેવાય. આવું કોઈ પણ પ્રકારનું પ્રોસેસિંગ કરવાનું હોય એના માટે રેક્ટેંગલ મૂકવાનો છે, રેક્ટેંગલ. પછી કન્ડિશનલ આવતા હતા. પેલો ઇફ આ કન્ડિશન ટ્રુ થાય તો આમ કરો, નહીતર આમ કરો. તો એના માટે ડાયમંડ છે. ડિસિઝન મેકિંગ સિમ્બોલ કહેવાય આને. આ પ્રોસેસિંગ સિમ્બોલ, આ ઇનપુટ આઉટપુટ ઓપરેશનનો સિમ્બોલ, આ ટર્મિનલ સિમ્બોલ, એવી રીતે આ ડિસિઝન મેકિંગ સિમ્બોલ ડાયમંડ. ડિસિઝન મેકિંગ જયારે આવે એટલે કે કન્ડિશનલ. ડિસિઝન મેકિંગ એટલે કન્ડિશનલ થાય. જો આમ તો આમ, એટલે ડિસિઝન જો નક્કી કરવાનું, ડિસિઝન લેવાનું છે કે આ સ્ટેપ પર જવું કે આ સ્ટેપ પર જવું, આવું પ્રોસેસિંગ કરવું કે આવું પ્રોસેસિંગ કરવું. તો ડિસિઝન લેવાનું છે. એ કન્ડિશન પર ડિપેન્ડ કરે. તો એવા ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ માટે ડાયમંડ. Used to represent the operation in which there are 2 or 3 alternatives. 3 alternatives પણ હોઈ શકે. તમે કોઈ વેરિયેબલ લ્યો, એની ડિપેન્ડ કરતું હોય 0 હોય તો આમ, 1 હોય તો આમ, 2 હોય તો આમ, અથવા 0 હોય તો આમ, પોઝિટિવ હોય તો આમ, નેગેટિવ હોય તો આમ. તો 3 ઓલ્ટરનેટ પણ હોઈ શકે. અને કન્ડિશન હોય તો કન્ડિશન ટ્રુ કે ફોલ્સ, યસ કે નો. ટ્રુ હોય તો યસ, નો ફોલ્સ હોય તો નો. તો એમાં 2 ઓલ્ટરનેટિવ છે. તો આવા મોટા ભાગે 2 ઓલ્ટરનેટિવ માટે જ આનો યુઝ થાય. આ કોર્નર જે છે અહીંથી એક ઓલ્ટરનેટિવ અને આ કોર્નરેથી એક ઓલ્ટરનેટિવ આગળ વધે. તો ડિસિઝન મેકિંગ માટે ડાયમંડ સિમ્બોલ. ત્યાર પછી એરોઝ, આ ફ્લો બતાવે ડેટાનો. સપોઝ તમે પહેલું સ્ટેપમાં તમે આ ઓવલ બતાવ્યું ટર્મિનલ સિમ્બોલ અને અંદર લખ્યું સ્ટાર્ટ, પછી નેક્સ્ટ સ્ટેપ પર જવા માટે અહીંથી એરો બતાવવા પડશે નીચે, જો આમાં બતાવ્યું એ રીતે. એટલે આ ફ્લો બતાવે કે આ સ્ટેપ પરથી આ સ્ટેપ પર જવાનું છે, આ સ્ટેપ પરથી આ સ્ટેપ પર, આ સ્ટેપ પર, એટલે સિક્વન્સ અથવા ડેટાનો ફ્લો. એના માટે આવા એરોઝ નો યુઝ થશે. એરો કોઈ પણ ડિરેક્શનમાં, તમારે આમ જવું હોય તો આ ડિરેક્શનમાં, એ રીતે કોઈ ચાર ડિરેક્શનના એરોઝ અવેલેબલ છે. ફ્લો લાઇન યુઝ ટુ ઇન્ડિકેટ ધી ફ્લો ઓફ લોજિક બાય કનેક્ટિંગ સિમ્બોલ્સ. પછી એ એરો બતાવીને ત્યાં પાછો બીજો સિમ્બોલ આવે.
ત્યાર પછી છે સર્કલ, પેજ કનેક્ટર કહેવાય છે. અને એટલે સપોઝ આ ફ્લો ચાર્ટ અહીંયા કમ્પ્લીટ ન થતો હોય અને મારે અહીંથી આગળ બીજા સ્ટેપ હોય તો અહીંયા એક સર્કલ મૂકી કનેક્ટર તરીકે, પછી અહીંયા સર્કલ મૂકીને અહીંથી સ્ટાર્ટ થાય પછી. એટલે આને કનેક્ટ કરે છે એમ ખબર પડે. એટલે તમારી ફિગર બગડે નહીં. અહીંથી પાછા તમે એરો આમ લઈ જાઓ ને એવું બધું નહીં કરવાનું. અહીંયા કનેક્ટર મૂકી દેવાનું, અહીંયા સર્કલ મૂકીને 1 કરી દો, પછી અહીંયા સર્કલ મૂકીને 1 ફરીથી કરો. એટલે આ 1 અને આ 1 એ બંને એક છે. એટલે અહીંથી ફ્લો અહીંયા જાય છે એમ ખબર પડે. એવું કનેક્ટર, પેજ કનેક્ટર કહેશું એને. એવા સિમ્બોલ એક મુખ્ય. આટલા સિમ્બોલનો યુઝ કરીને ફ્લો ચાર્ટ બનાવી શકાય. તો ફ્લો ચાર્ટ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. બધા સિમ્પલ ફ્લો ચાર્ટ થી સ્ટાર્ટ કરીને આગળ પેલા કન્ડિશન વાળા, લૂપિંગ વાળા બધા જ જોશું આપણે. કન્ડિશન વાળું છે, આ લૂપિંગ વાળું છે, આ પણ લૂપિંગ વાળું છે. તો આવા બધા જોશું આપણે. તો ફ્લો ચાર્ટ આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ. આજે આટલું રાખીએ. કોઈને ક્વેશ્ચન્સ કે કઈ હોય તો પૂછી શકે છે.